વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે વર્ષ 2026ની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। આ અદાલતમાં ચેક રિટર્ન, અકસ્માત અને કૌટુંબિક તકરારના 17,000થી વધુ કેસો રજૂ કરવામાં આવ્યા હતા। લોક અદાલતના ચુકાદા અંતિમ હોવાથી અને વળતર તુરંત મળતું હોવાથી તે પક્ષકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે। તો આ પ્રસંગે જજ વી.કે. પાઠક, ડી.વી. સાવલિયા અને વકીલો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં અમે 17,000થી વધારે પેન્ડિંગ કેસીસ મૂકેલા છે જે અને ચેક રિટર્નના કેસીસ, પછી મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક તકરારોના બધા કેસો અને અમને પક્ષકારોનો, વકીલ મિત્રોનો, MSCP બાર એસોસિએશનનો તથા તમામ વકીલ મિત્રોનો અમને સહકાર મળેલો છે અને આ લોક અદાલતમાં સારામાં સારું બધા કેસોનું સમાધાન થાય અને વધારેમાં વધારે લોકો તેમના કેસની તકરારોનો નિકાલ લોક અદાલતના માધ્યમથી કરે તેવી હું આશા રાખું છું।